ગરીબ ઘર હોય કે કોઈની પરિસ્થિતિ ના હોય બચારાની બે ટાઈમ જમવાની અને જે માગી ખાતા હોય તો એવાને હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ. અને આજે આપણે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો, અને કાલનો મિત્રો વરસાદ બહુ વધારે વરસાદ છે મિત્રો. એટલે જે મિત્રો ખાડા ખૈયા વાળા રસ્તા હોય અને વધારે પાણી જે જગ્યાએ ભરાતું હોય એ જગ્યાએ મિત્રો મહેરબાની કરીને કોઈ જતા નહીં. કેમ કે અત્યારે નગરપાલિકાના જે રોડ છે આપણા પાટણ સિટીના એ બહુ ખાડા ખૈયા વાળા છે. અને જે લાઈન ચાલી રહી છે અત્યારે લાઈટની જે ખાડા કરીને જે લાઈનો વાયરોની અંડરગ્રાઉન્ડ લાઈન ચાલે છે એટલે મિત્રો રોડ અત્યારે આપણા દરેક જગ્યાએ દરેક પાટણ સિટીની અંદર એક રોડ સારો નથી. એટલે મહેરબાની કરી કોઈ જગ્યાએ એવા પાણીની અંદર જવું નહીં કે આપણને જાનહાની થાય. એટલે ચેતીને રહેજો કે એવા કોઈ જગ્યાએ પાણી ભરાય એવા પાણીમાં પણ તમે જતા નહીં. અને બને તો સુધી તો મિત્રો ઘરની બહાર ઓછા નીકળજો કેમ કે વરસાદ વધારે છે એના માટે થઈ. અને મિત્રો બીજું કે તમારા આજુબાજુ કોઈ એવું ગરીબ ઘર હોય કે જેની પરિસ્થિતિ ના હોય બચારાઓની બે ટાઈમ ખાવાની કે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા ના હોય એ લોકોને. કેમ કે એ લોકો જે મજૂરિયા માણસ હોય એ તો જે મજૂરી જાય તો મજૂરીના જે પૈસા આવે એ વસ્તુ લાવીને પછી વધતા હોય છે. એટલે તમારા ઘરની તમારા આજુબાજુ કે એવા ઘર હોય તો મિત્રો તમે પણ જે ઘરે બનાવ્યું હોય એ એમને આપજો તો એ લોકો બચારા વરસાદના કારણે એ એમને પણ ખાવા મળી રહે. અને કેમ કે સેવા કરવી એ આપણો ધર્મ છે. અને સૌથી મોટું સેવા કે કોકને ખવડાવવું એ મોટામાં મોટું દાન એ રહ્યું છે મિત્રો. કેમ કે ખવડાયેલું કોઈ દિવસ ફોગટ જતું નથી. ગમે ત્યારે ભવિષ્યમાં પણ એ આડું આવે છે આપણે. કેમ કે અત્યારે જો મોટા મોટા વૃદ્ધાશ્રમો ચાલી રહ્યા છે. તારું લેવું એમ ગોદડું ઉતારવું કયું ઓશેંગું લે હવે જશે પછી જો આ એમએલએ અમારે ઘર બનાવ્યું છે. જો હે ચોકન તો એ અંદર પેહી ગયો. હા જો એમ આખો દિવસ આ અંદર ઓઠે ન ઓઠે રહેશે. જોઈ લો હે ગબ્બર જેવું બનાવ્યું અમી તો ઘર. હા હવે લ્યા જોઈ લો જે વૃદ્ધાશ્રમ જે ચાલી રહ્યા છે જે દાતાઓ છે ગરીબ જે વૃદ્ધાશ્રમ ની અંદર જે મા બાપ હોય જેના છોકરાઓ એમના મા બાપ ને રાખતા ના હોય એવા મા બાપો જે વૃદ્ધાશ્રમ રહેતા હોય જે કોઈ નાત જાત કોઈ ભેદભાવ રાખ્યા વગર જે વૃદ્ધાશ્રમ ચાલે છે ખેડા જિલ્લાની અંદર જે મહેપતસિંહ કરી છે એ બાપુ છે અને એ જે વૃદ્ધાશ્રમ લીવી રહ્યા છે એમને હું વંદન કરું છું મહેપતસિંહ બાપુ ને. અને મહેપતસિંહ બાપુ જે વૃદ્ધાશ્રમ ચાલવા એવું એમના જેવું કોમ કોઈ કરી જ ના શકે. કેમ કે મહેપતસિંહ બાપુ 1 રૂપિયા લીધા વગર વૃદ્ધાશ્રમ ચલાવે છે. અને નાના બાળકોને પણ રાખે છે એમને જમાડે છે. 2 ટાઈમ સારામાં સારું જમવાનું એમના તો હોય છે. સારામાં સારી રહેવાની સુવિધા પણ એમના તો હોય છે. જે 5 સ્ટાર હોટલોની અંદર હોય છે ને એવું જમવાનું એમના તો હોય છે. અને એવા રૂમ પણ રહેવા માટે હોય છે. જે હોટલોની અંદર રૂમ હોય એવા રૂમ પણ રહેવા માટે હોય છે. મેં તો જોયા છે એમના ઘણા વિડીયો મહેપતસિંહ બાપુ ના એ જે કામ કરે છે એવું તો કોઈ કરી જ ના શકે. તો હજારોમાં એમના તો જે માવીતરો એમના તો છે જે 60-70 વર્ષના અને એમને રાખે છે. અમુક અપંગ હોય છે અમુક બોલી એકતા ની હોતા અમુકને એક આંખ હોય એક આંખ ની હોતી અમુક ને લખવા પડેલા હોય છે એવાને પણ એરિયા સેવા કરે છે. એવાની પણ સેવા ચાકરી કરે છે પોતે મહેપતસિંહ બાપુ. તો મિત્રો આપડે પણ ફૂલ નહી તો ફૂલની પોખડી જે આપણા ઘરની આજુબાજુ એવા કોઈ ઘર હોય ગરીબ ઘર તો એમને પણ આપણે જમાડો 2 ટાઈમ. આપણા ઘરે હું તો આપડા ઘરે 5 રોટલી બનાવી હોય તો 1 રોટલી એવા ગરીબ માણસને આલો. તો મિત્રો હવે આપડે જવાનું છે પાર્લરે અને આખો દિવસ વરસાદ ચાલુ હોય છે. જુઓ આજે વરસાદ ચાલુ છે કાલે વરસાદ ચાલુ હતો. ગાઈસ આપડે જો ઉપર જમવા માટે આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે આજે 1:30 વાગી ગયો છે ખાવામાં. કારણ કે પાર્લર હતા આપડે આખો દિવસ ના હવારના અને કાલનો વરસાદ મિત્રો ચાલુ છે. બંધ વરસાદ થતો નહી. જો જમીલ આમાં જમવા બેસી ગયો છે. જો
મમ્મીને એમને જમી લીધું છે. હવે આપણે જમવાનું બાકી છે, તો આપણે હવે જમી લઈએ. જમીન પછી મળીએ. તો જે ગરીબ માણસ છે એ કરી નહીં શકતા હોતા, અને જે આજુબાજુ આપણે મહેલાની વાત નહીં કરતો કે મહેલામાં એવું ઘર હોય તો તમે જમાડો, કે તમારા એરિયામાં આજુબાજુ કોઈ એવું ગરીબ ઘર હોય કે કોઈની પરિસ્થિતિ ના હોય બચારાની બે ટાઈમ જમવાની, અને જે માગી ખાતા હોય તો એવાને મિત્રો આપણે જમાડવું આપણું ધર્મ છે, આપણી ફરજ આવે છે. કેમ કે જીવતો જાગતો દેવ જ એ રહ્યો છે. કેમ કે મોટામાં મોટો ભગવાન જ એ રહ્યો છે કે જે માણસને આપણે જમાડીએ છીએ એનાથી મોટું કોઈ ધર્મ નહીં, અને એનાથી મોટું કોઈ દાન નથી. કેમ કે દાન તો લોકો પૈસાનું કરે છે, પણ પૈસાથી મોટું દાન આપણે કોઈને જમાડીએ એ મોટામાં મોટું દાન એ રહ્યું છે. શું શું કરે? ના લેવાય આર્યન. ઓય એ ઊંઘવા માટે હે. અહીં કમ બાર ઉઈ જા. જો આ લોકો ઘર બનાવે છે. જો આ એમિલ જો હવે હે ના રે એમિલ ગોદરું ના રે બરોબર. હું તને કરી આલું એમ ના રે. જો અહીં પકડજો, પકડ ભાઈ. તું આ ઓઢે એવું નહીં દેવો એમલા લે વચ્ચે ભરાઈ દો ને આ ગોદરાની ઉપર મેલ ગોન થઈ ગયો બધું આ બાજુ. હા આ ધોકો વચ્ચે ભરાઈ દો. આની ઉપર શું મેક્યો? હા આટલે શું બધું લઈ હવે આગે નહીં તમને આ ધોકા. તો ગાઈ જો આ લોકો ચોમાસામાં ઘર બનાવે છે રહેવા માટે. ઠંડી ના લાગે હે અમારે ઘર છે તો ઘરની અંદર ઘર બનાવે છે, અને જેના બચારાને ઘર નહીં એ લોકો ઘર નહીં બનાવી શકતા. અને આમાં જો મારા બેટા રહેવા માટે ઘર બનાવવા, અંદર ઘરની અંદર ઘર બનાવવા. એટલે અમે પેલા નેના હતા ને તારે અમે આવું જ કરતા ને બીજા અમે આવું જ કરતા. હોય બધા ગોદરા લઈ. અમે તો જે પરિસ્થિતિ જે કાઢી છે ને અમને ખબર છે. અમે ધાબાની અમારે પહેલા ઘર નતું, એટલે મિત્રો અમે તો જે રીતે રહેતા ખબર છે કે અમારે જે પેલા જૂનું ઘર હતું ને હે ને મીન અમે અશોકવાડી રહેતા ને જે રીતે રહેતા ખબર હે કે ધાબુ હોય, ધાબાની ઉપર જે પેલા મજૂરિયા તંબુ બધી છે ને એવા તંબુ બધી અમે રહેતા. અને આવા ચોમાસામાં છે ને નીચે ખાટલા પથરેલા હોય, ખાટલાની ઉપર અમને મમ્મી એમને બેહારે. અને અમારી પરિસ્થિતિ મિત્રો પહેલાં ખૂબ વીક હતી. અમે નેના હતા એટલે કેમ કે અમે મહેલાનથી કોક અમને હાલતું ને ત્યારે અમે જમતા. અને એ કેવું કે કોઈ હાલે તારા મારે જમવાનું, અને એક ટાઈમ જમીએ ને એક ટાઈમ ના જમીએ. અને મહેલાવાળા પૂછે ને કે તમે ખાધું, તો અમે એવું કહેતા કે હા અમે જમી ખાધું એવું કહેતા અમે. પણ અમે કોઈ દિવસ અમારા મા બાપની આપણું જવા નહીં દીધી. અમે એમ જ કહેતા કે અમને અમારી મમ્મીએ ખવડાવ્યું છે. પણ અમે એ ટાઈમે લોકો પહોંચી ગયા વાપરતા હતા, અમારી જોડે પૈસા ના હોતા. તો અમે રૂપિયો વાપરવો ને તો અમે વિચાર કરીએ અમે કોક હાલે ને તો અમે પૈસા વાપરતા, નકર અમે પૈસા ના વાપરતા. કે અમારી મમ્મી ઘર કામ કરતી, મારા પપ્પા કડિયા કામ કરતા, અને અમે બધા નેના. અમારે ભણવાનો ખર્ચો અમે એટલે અમે છે ને 8-10 ચોપડી ભણીને અમે ભણવાનું છોડી દીધું. કે આપણા મા બાપ મજૂરી કરતા હોય તો આપણે જોયું ના જાય. પછી અમે મજૂરી કરવા માંડ્યા. અમે બે મિત્રો કડિયા કામ કરેલું છે, મિસ્ત્રી કામ કરેલું છે, ભાજીની લારીમાં પણ અમે કામ મજૂરી કરેલી છે. કોઈ કોમ બાકી નહીં રાખ્યું. પણ અત્યારે દ્વારકાધીશ અને જધીમાની એટલી મહેરબાની છે અને બીજી અમારી કુળદેવીની મહેરબાની અમે ધીરે ધીરે કરીને આટલે પહોંચ્યા છીએ. પણ હજી ઘણી મંજિલ દૂર છે. પણ હિંમત હારવાની નહીં. આજની તો કાલે ઉપરવાળો છે ને અજવાળું કરવાનો જ છે. તો મિત્રો મળીશું મોડા. તો ગાઈસ જો આજે અમે આખો દિવસ ઘરે હતા. આખો દિવસ વરસાદ પડી ગયો છે એટલે આજે જમવા આવ્યા છે. અને આજે કોઈ બહારના એવા કોઈ કટ લીધા નહીં. અને આજે ઘરનો જ વિડીયો ઉતાર્યો છે, લોગ વિડીયો. એટલે મિત્રો જોઈ લો અમે જમવામાં બનાવ્યું છે આજે પોતાયા ભૂંગળા બટાકા. જો હા આજે ના ઉંદેડી હે
હે મેં લાવે છે. તો હેડો હવે ખાવાનું ચાલુ કરો હેડો ના મારા કેજી ગજિયા બાજુ કોપી હે તો સે કોણા હે અંદર તો હવે અમે જાય હવે આર્યન કશું નહીં એ આગું કે તે પેલી વાસંડી થી આગું કે હે બે આઈ જ ગયા તમ બેસી આમ થઈ ગયું તું તો જતો ને મને નહીં ભાવતું એ બાજુ એ પેલી વાસંડી થી આગું કે તે તું ઓખું છે કરતું નહીં લે હા ચાલુ છે. થોડું બસ એ ચોખ્ખું થઈ જાય લો એમને જો હા લેડો ખાઈ લે ભાઈ આપણે હવે જમી લઈએ જમીન પછી મળીએ અમે જમીન નીચે આવી ગયા છીએ અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે વરસાદ કાલનો ચાલુ છે વરસાદ બંધ થતો નહીં અને અમે આજે ઘરે જ છીએ અને ઘરેથી હવે કોઈ જગ્યાએ જવાનું છે નહીં પાર્લર જઈને આવતા રહ્યા છીએ કે વરસાદ પડે એટલે બહાર જવાય નહીં હવે પાર્લર વધારીને આપણે આવ્યા છીએ અને જમીન ને ચાઈ ગયા છીએ તો ગાઈસ વિડીયોને આટલે આપણે એન્ડ આલીએ છીએ એન્ડ આલીએ પહેલાં હું તમને ગાઈસ જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો પછી વિડીયોને લાઈક કરો શેર કરો અને બધા મિત્રોને જય માતાજી જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો ગુડ નાઇટ જય માતાજી મળીશું નવા એક વ્લોગ વિડીયોમાં